ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો શિવરાત્રી આવી રહી છે, તો શિવરાત્રી સ્પેશિયલ આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ફરાળી થાળીની રેસીપી। તો જેમાં સૌથી પહેલા આપણે બનાવીશું મોરૈયાની કટલેસ, જે ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને કુરકુરી એવી બનશે। તો ચાલો આપણે શરૂઆત કરીએ મોરૈયાની કે સામાની કટલેસ બનાવવાનું। તો એના માટે મેં અત્યારે અડધો બાઉલ સામો લીધો છે, જેને આપણે મોરૈયો પણ કહીએ છીએ। ત્યાર પછી મેં અહીંયા 2 નંગ બોઇલ પોટેટોસ લીધા છે। ત્યાર પછી લીલા ધાણા છે, લીલા મરચા છે, જીરું છે, સિંધવ મીઠું છે, મરી પાવડર છે અને લીંબુ છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ ફરાળી મોરૈયાની કટલેસ બનાવવાનું। સૌથી પહેલા આપણે મોરૈયાની કટલેસ બનાવીશું, તો એના માટે મેં ગેસ ઉપર એક વાસણ લીધું છે। ત્યાર પછી આપણે તેમાં 1/4 કપ પાણી એડ કરીશું। જે કપથી મેં મોરૈયો લીધો છે એ જ કપનો મેં અત્યારે ઉપયોગ કર્યો છે અને 1/4 કપ આપણે એમાં પાણી લઈશું અને પાણીને આપણે બરાબર ઉકળવા દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું જે પાણી છે તે એકદમ સરસ ઉકળી ગયું છે। ત્યાર પછી હવે અહીંયા મેં જે મોરૈયો છે એને આ રીતે પાણીથી બરાબર વોશ કરી લીધો છે અને હવે આપણે મોરૈયાને આ પાણીમાં એડ કરીશું અને હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું। અને હવે આપણે ઢાંકણ ઢાંકીને સ્લો ગેસની ફ્લેમ પર જ એને કૂક થવા દઈશું। તો લગભગ 10 થી 12 મિનિટ થઈ ગઈ છે અને આપણો સામો જે છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે। તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને એને ડીશમાં બહાર કાઢી લઈશું। હવે અહીંયા એક બાઉલમાં મેં જે કૂક કરેલો છે મોરૈયો તે લીધો છે। ત્યાર પછી આપણે તેમાં લીલા મરચા સમારેલા છે તે એડ કરીશું। તમારે લીલા મરચાની પેસ્ટ ઉમેરવી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો। ત્યાર પછી હવે આપણે જીરું એડ કરીશું। ત્યાર પછી હવે આપણે જે ઉપવાસમાં ખાઈ શકીએ છીએ સિંધવ મીઠું તે આપણે એડ કરીશું। ત્યાર પછી આપણે મરી પાવડર એડ કરીશું। ત્યાર પછી આપણે જે લીલી કોથમીર છે તે એડ કરીશું અને હવે આપણે જે કટલેસ બનાવવાના છે તેમાં બાઇન્ડિંગ માટે જે બોઇલ પોટેટોસ છે તે આ રીતે આપણે છીણીને એડ કરીશું। હવે આપણે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું। અત્યારે મિશ્રણ થોડું ગરમ છે એટલા માટે હું ચમચીનો ઉપયોગ કરું છું। તો આ રીતે આપણે બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લીધી છે। ત્યાર પછી હવે આપણે થોડો લીંબુનો રસ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। ત્યાર પછી હવે અહીંયા મેં જે શેકેલી સિંગ છે તેને આ રીતે એકદમ ક્રશ કરી લીધી છે તે આપણે એડ કરીશું અને હવે આપણે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો હવે આ રીતે મેં બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લીધી છે। ત્યાર પછી હવે આપણે ચમચીની મદદથી આ રીતે થોડો મિશ્રણ હાથમાં લઈશું અને ગોળ આકાર આપી દઈશું। આ જ રીતે આપણે બીજી બધી કટલેસને પણ રેડી કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં કટલેસને બનાવીને રેડી કરી લીધી છે। ત્યાર પછી હવે આપણે એને ઓઇલમાં ફ્રાય કરી લઈશું। કટલેસને ફ્રાય કરવા માટે મેં પહેલેથી જ ઓઇલને ગરમ કરવા મૂકી દીધું હતું। હવે આપણે કટલેસને ફ્રાય કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી જે કટલેસ છે તે ફ્રાય થઈને રેડી છે। તો હવે આપણે એને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને કુરકુરી એવી આપણી કટલેસ બની છે। તો બીજી બધી કટલેસને પણ આપણે આ જ રીતે ફ્રાય કરી લઈશું। ત્યાર પછી હવે આપણે આગળ ફરાળી પૂરી બનાવીશું। તો એના માટે મેં અત્યારે 1 કપ જે ફરાળી ઉપવાસનો લોટ આવે છે તે લીધો છે। તમે તેની જગ્યાએ રાજગરાનો લોટ પણ લઈ શકો છો। ત્યાર પછી આપણે સ્વાદ મુજબ સોલ્ટ એડ કરીશું। ત્યાર પછી આપણે થોડા કોથમીર એડ કરીશું। ત્યાર પછી 1 નંગ બાફેલું બટેટું છે જેને આપણે આ રીતે છીણીને એડ કરીશું। ત્યાર પછી હવે આપણે 1 ચમચી ઓઇલ એડ કરીશું અને હવે આપણે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું। અને હવે આપણે જરૂર મુજબ થોડું પાણી એડ કરતા જઈશું
અને પૂરી માટેનો જેવો લોટ આવે છે તેવો જ લોટ બાંધી દઈશું. તો આ રીતે આપણે થોડું થોડું જ પાણી એડ કરવાનું છે. તો આ રીતે મેં પૂરી માટેનો લોટ બાંધી દીધો છે. તો અત્યારે મેં જે લોટ યુઝ કર્યો છે તે આજે સ્વામિનારાયણનો ઉપવાસનો લોટ આવે છે તે યુઝ કર્યો છે. તો હવે આપણે આ લોટમાંથી પૂરીના લુવા કરીને પૂરી વણી લઈશું. તો આ રીતે આપણે એક નાનો લુવો લઈશું અને હવે આપણે એમાંથી પૂરી વણી લઈશું. તો આ રીતે મેં પૂરી વણી લીધી છે. ત્યાર પછી બીજી બધી પૂરીને પણ આપણે આ જ રીતે વણી લઈશું. તો આ રીતે આપણે લોટમાંથી પૂરી વણી લીધી છે. ત્યાર પછી હવે આપણે આ જે પૂરી છે એને ફ્રાય કરી લઈશું. તો આ રીતે આપણી જે પૂરી છે તે ફ્રાય થઈને રેડી છે. તો હવે આપણે એને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું અને બીજી બધી પૂરીને પણ આપણે આ જ રીતે ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બધી જ પૂરીને ફ્રાય કરીને રેડી કરી લીધી છે. ત્યાર પછી હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. ત્યાર પછી આગળ હવે આપણે શક્કરિયાની સૂકી ભાજી બનાવીશું. તો તેના માટે મેં 2 થી 3 ચમચી ઓઇલ લીધું છે. ત્યાર પછી હવે આપણે તેમાં 1 ચમચી જીરું એડ કરીશું અને જીરુંને આપણે થોડું શેકાવા દઈશું. તો જીરું શેકાઈ ગયું છે. ત્યાર પછી હવે આપણે તેમાં ગ્રીન મરચા છે ઝીણા સમાયેલા તે એડ કરીશું. ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી સફેદ તલ એડ કરીશું. ત્યાર પછી આપણે તેમાં 2 થી 3 નંગ કાજુના ટુકડા છે તે એડ કરીશું અને આ બધી વસ્તુને આપણે 1 મિનિટ માટે સાંતળી લઈશું. તો 1 મિનિટ પછી જોઈએ તો આપણી જે બધી વસ્તુ છે તે એકદમ સરસ રીતે સાંતરાઈ ગઈ છે. ત્યાર પછી હવે અહીંયા મેં કાચા શક્કરિયા લીધા છે, જેને આ રીતે મેં નાના પીસ કરી લીધા છે તે આપણે એડ કરીશું. અને હવે આપણે આ રીતે બધું બરાબર મિક્સ કરી લઈશું. ત્યાર પછી હવે આપણે થોડું સોલ્ટ એડ કરીશું અને આ રીતે એકવાર બધું બરાબર મિક્સ કરી લઈશું. ત્યાર પછી હવે આપણે આ રીતે થોડું પાણી હાથમાં લઈશું અને આ રીતે છાંટી દઈશું અને હવે આપણે ઢાંકણ ઢાંકીને 10 થી 12 મિનિટ માટે શક્કરિયાને બરાબર કૂક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે લગભગ 10 થી 12 મિનિટ થઈ ગઈ છે અને આપણા જે શક્કરિયા છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. ત્યાર પછી હવે આપણે તેમાં શેકેલા સિંગદાણા એડ કરીશું. ત્યાર પછી આપણે તેમાં કોપરાનું છીણ એડ કરીશું. ત્યાર પછી આપણે કોથમીર એડ કરીશું. ત્યાર પછી હવે આપણે થોડો લીંબુનો રસ એડ કરીશું અને હવે આપણે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે બટાકાની સૂકી ભાજી તો ઘણી વાર બનાવતા હશો, પણ આ રીતે જો શક્કરિયાની સૂકી ભાજી ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને આ ભાજી ખૂબ જ પસંદ આવશે. તો આપણી જે શક્કરિયાની સૂકી ભાજી છે તે રેડી છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ત્યાર પછી હવે આપણે એ જ કઢાઈમાં સાબુદાણાની ખીચડી બનાવીશું. તો એના માટે અત્યારે મેં 2 ચમચી ઓઇલ લીધું છે. ત્યાર પછી હવે આપણે તેમાં જીરું એડ કરીશું. જીરુંને આપણે થોડું શેકાવા દઈશું. ત્યાર પછી હવે આપણે તેમાં ગ્રીન મરચા ઝીણા સમાયેલા છે તે એડ કરીશું. ત્યાર પછી હવે અહીંયા મેં 1 નંગ કાચું બટેટું લીધું છે, જેને આ રીતે સમારી લીધું છે તે આપણે એડ કરીશું. તો લગભગ 3 થી 4 મિનિટ થઈ છે અને આપણા જે બટેટા છે તે એકદમ સરસ કૂક થઈ ગયા છે. ત્યાર પછી અહીંયા મેં 1 બાઉલ સાબુદાણા લીધા છે,
જેને મેં 4 થી 5 કલાક માટે પલાળી રાખ્યા હતા તે આપણે એડ કરીશું. અને આ રીતે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. અને હવે 3 થી 4 મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું, જેથી આપણી જે ખીચડી છે તે એકદમ સરસ રીતે બની જશે. તો લગભગ 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને આપણા સાબુદાણા પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે તેમાં શેકેલી સિંગ છે તે એડ કરીશું. ત્યાર પછી આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું. ત્યાર પછી આપણે તેમાં સિંધવ મીઠું આવે છે તે એડ કરીશું. અને હવે આપણે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. તો આપણી ઉપવાસમાં ખાવા માટેની સાબુદાણાની ખીચડી રેડી છે. હવે આપણે ઉપરથી થોડી કોથમીર એડ કરીશું. ત્યાર પછી હવે આપણે શક્કરિયાની ફરાળી ખીર બનાવી. તો એના માટે મેં અહીંયા ગેસ ઉપર એક વાસણ લીધું છે. ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી ઘી એડ કરીશું. ત્યાર પછી હવે આપણે તેમાં સાબુદાણા એડ કરીશું, જેને મેં 3 થી 4 કલાક માટે પાણીમાં પલાળી રાખ્યા હતા તે એડ કરીશું. અડધો બાઉલ મેં સાબુદાણા લીધા છે. અને હવે આપણે સાબુદાણાને આ રીતે 1 થી 2 મિનિટ માટે સાંતળી લઈશું. ત્યાર પછી હવે આપણે તેમાં દૂધ એડ કરીશું. તો અત્યારે આપણે 2 કપ દૂધ લઈશું. હવે આપણે સાબુદાણાને થોડા ચરવા દઈશું. તો લગભગ આપણે 10 થી 12 મિનિટ માટે એને બરાબર ઉકાળી લઈશું, જેથી સાબુદાણા છે તે એકદમ સરસ રીતે ચરી જશે. હવે આપણે દૂધમાં થોડું કેસર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. તો દૂધમાં આ રીતે સાબુદાણા ઉકાળવાથી એકદમ સારી રીતે દૂધ જે છે તે થીક થઈ જશે અને સાબુદાણા પણ આપણા એકદમ સરસ રીતે કૂક થઈ જશે. તો આપણા જે સાબુદાણા છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે સાબુદાણા ખીલી ગયા છે. તો 10 થી 12 મિનિટમાં આપણું દૂધ પણ સરસ રીતે ઉકળી ગયું છે. તો હવે આપણે જે બાફેલા શક્કરિયા છે તે આ રીતે છીણીને એડ કરીશું. તો અત્યારે મેં 2 નંગ શક્કરિયા લીધા છે, જેને આ રીતે આપણે છીણીને એડ કર્યા છે. ત્યાર પછી હવે આપણે દૂધમાં ખાંડ એડ કરીશું. શક્કરિયામાં સ્વીટનેસ હોય છે તો આપણે ખાંડ થોડીક જ એડ કરવાની છે. અને હવે આપણે 2 થી 3 મિનિટ માટે એકદમ સરસ રીતે કૂક કરી લઈશું, જેથી આપણી જે ખાંડ છે તે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય. તો આપણી જે ખાંડ છે તે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. ત્યાર પછી હવે આપણે કાજુ અને બદામ એડ કરીશું, જેને મેં આ રીતે નાના પીસ કરી લીધા છે. તો આપણી જે શક્કરિયાની ખીર છે તે રેડી છે. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. જો તમને એલચી પાવડર પસંદ હોય તો તમે એ પણ ઉપરથી એડ કરી શકો છો. તો રેડી છે આપણી ફરાળી થાળીની રેસીપી, જે ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીમાંથી જ બની જાય છે અને ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય એવી રેસીપી છે. જો તમે ક્યારેય આવી ફરાળી થાળીની રેસીપી ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે. જો તમને મારી આ ફરાળી થાળીની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી જ બીજી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી પાછા આવા જ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.